તો એમાં આપણે 10મો અને 100મો ભાગ છે બરોબર એમાં આપણે આ પ્રશ્ન કર્યો તો કે રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરો બરોબર છે તો આપણે પેલો દાખલો થઈ ગયો તો પણ છતાં આપણે રિપીટ કરીએ ચાલો 34 840 છે બરોબર 840 પૈસા તો એને રૂપિયા અને પૈસા બંનેમાં રૂપાંતર કરવાનું છે તો શું કરશું સૌથી પહેલા બેટા મિસ પહેલા કરશું 840 છે તો પહેલા 800 પૈસા પ્લસ વેરી ગુડ અને 40 પૈસા વેરી ગુડ તો 800 પૈસાના રૂપિયા કેટલા થઈ જશે 800 ના 8 8 રૂપિયા અને 40 પૈસા વેરી ગુડ 8 રૂપિયા અને 40 પૈસા ઓકે તો લખવાની જરૂર છે અહીંયા બરાબર કરી અને 800 પૈસા ચાલો આપણે પાછળ સ્ક્રીન ઉપર જ કરીએ બરોબર 840 1990 બરોબર ચાલો બધા ગણશે હો મારી સાથે ચાલો 8 રૂપિયા 40 પૈસા ચાલો લખો બધાય 800 પૈસા વત્તા 40 પૈસા ચાલો લખો છે 2 મિનિટ ઉભા રહેજો બધાય ગણશે દાખલા ગણવાના છે કોઈ બેઠું નથી રહેવાનું ચાલો ચાલો બધાય ગણશે હો દાખલા ચાલો પેલો દાખલો 840 પૈસા બધાએ હાથ હલાવવાના છે કોઈ બેઠું રહેવાનું નથી એટલે ઠંડી ઉડી જશે ઠંડી લાગતી હશે ને તોય ઉડી જશે હો ઓકે ચાલો 800 પૈસા આઠસો પૈસા મારા અહીં લખાતો નથી 800 પૈસા રોલ નંબર 38 હે રોલ નંબર 38 રોલ નંબર 38 ઓકે ચાલો લખવા માંડો બધા દાખલા ગણવાના છે ચાલો 800 પૈસા વત્તા 40 પૈસા હવે આ 800 પૈસા છે બરોબર એના રૂપિયા કેટલા થઈ જશે રોલ નંબર 34 8 તો 8 રૂપિયા અને 40 પૈસા વેરી ગુડ ચાલો 8 રૂપિયા 40 પૈસા ચાલો બીજો દાખલો લખો જોઈએ 1990 ચાલો બધા તમારે જ ગણવાના છે મારે હું એકે દાખલા હવે નથી ગણવાની તમને આવડે જ છે ચાલો 1990 1990 ચાલો તો રોલ નંબર 3 ચાલો રોલ નંબર 3 યસ પ્લીઝ ચાલો 1990 1990 તો આના પર કેવી રીતે એને ભાગ પાડો આમાં કેમ પાડ્યા આપણે એમ ભાગ કે શું પાડો મિસ રોલ નંબર 21 હમણાં જ જોઈન થઈશ ઓકે રોલ નંબર 21 સરસ ચાલો ચાલો આના ભાગ કે રીતે પાડું રોલ નંબર 3 છે બેટા હા મિસ ચાલો બેટા ભાગ પાડો મિસ આજે એક જ મિસ 1990 ને હે એમાં 1900 રાખવાના 1900 પૈસા હા 90 પૈસા વેરી ગુડ કોનું માઇક શરૂ છે બેટા મ્યુટ કરો પેલા બીજા બધાના માઇક મ્યુટ જોઈએ જેને પૂછ્યું ને એને જ માઇક શરૂ કરી અને પાછું મ્યુટ કરી દેવાનું બરોબર ચાલો તો એને કીધું 1900 પૈસા વત્તા 90 પૈસા ચાલો તમારે જ લખવાનું છે લખો 1900 પૈસા વત્તા 90 પૈસા ચાલો 1900 પૈસા કોનું માઇક શરૂ છે મ્યુટ કરો બેટા મિસ રોલ નંબર 3 છું જેનું માઇક મ્યુટ કરો બેટા 1900 પૈસા વત્તા 90 પૈસા હવે મ્યુટ કરી દેવાનું બેટા એકવાર આન્સરિંગ આગળ કરી નાખ્યું ને પછી મ્યુટ કરી દેવાનું આપણે આન્સરિંગ કરી લઈએ ને પછી મ્યુટ કરી દેવાનું તો બધાને ડિસ્ટર્બ થાય ને ચાલો આપણે અહીંયા કાંઈ નથી કર્યું ખાલી 1990 જે છે એના બે ભાગ પાડી નાખ્યા બરોબર કે 1900 પૈસા વત્તા 90 પૈસા હવે 1900 પૈસાના રૂપિયા કેટલા થશે રોલ નંબર 3 મિસ 19 રૂપિયા
હા તો 1900 પૈસાના રૂપિયા થઈ જશે 1900, અહીંયા લખું છું બરોબર, ચાલશે ને? અહીંયા થઈ જશે 1900 પૈસાના રૂપિયા 19, બરોબર. તો 19 રૂપિયા, બરોબર ને, ટૂંકમાં રૂપ કરી નાખું છું, ચાલશે ને? 1900 રૂપિયા અને 90 પૈસા. પૈસા, બરોબર છે, 90 પૈસા. ચાલો, 1900 રૂપિયા વત્તા 90 પૈસા, બરોબર છે. 1900 રૂપિયા અને 90, 1900 પૈસાના રૂપિયા થઈ ગયા 19, તો 19 રૂપિયા 90 પૈસા. ચાલો, એના પછીનો દાખલો 2170. ચાલો, લખતા હોય તો લખી લો, એના પછીની રકમ અહીંયા લખી દઉં છું. આટલું લખતા હોય તો લખી લો, પછી ઇરેઝ કરું. ચાલો, લખે છે કોઈ? તમે મોકલી દેશો ને? ના, લખવાનું છે, મોકલી દો એટલે અત્યારે બેસવાનું નથી, બધે હાથ હલાવવાના છે બેટા. હો, નોય મોકલો, આજે નથી મોકલવાની, આજે બીજું રિવિઝનની જેમ બીજું લેસન આપવાની છે, બરોબર? ચાલો, હું કહું કે લખતા જ આવે એટલે લખતું જ જવાનું છે બેટા. ચાલો, પેલો દાખલો લખી નાખો, 840 વાળો, બીજો 1990 વાળો. લખતા કેટલી વાર લાગે બેટા? આપણે રફ નોટ લઈને બેસવાનું. આ પ્રશ્ન 4 નો ચોથો છે, બરોબર? આજે થોડુંક જૂનું મોકલવાની છું હોમવર્ક, બીજું, બરોબર? અને અત્યારે સાથે સાથે લખતા જાઓ. લખાઈ ગયું તો ઇરેઝ કરું. હા મિસ. હા મિસ. ઓકે, ચાલો, તો એના મિસ પછી, એમ હા, તો એના પછીનો દાખલો લખાઈ ગયું છે, લખી નાખો 2170. ચાલો, 2170. ત્રીજો દાખલો 2170 લખો. ચાલો, હવે કરું ને ઇરેઝ? ઇરેઝ કરું બેટા? ચાલો, હવે ત્રીજો દાખલો 2170. ચાલો, ચાલો, 2170 એને રૂપિયા અને પૈસામાં ફેરવવાનું છે, તમારે જ ગણવાનું છે. ચાલો, રોલ નંબર 15. રોલ નંબર 15. હા મિસ. ચાલો બેટા. મિસ એક હા, બોલો, બરોબર છે. 2100. 2170 પૈસા. એટલે લખું શું અહીંયા? એ તો બરોબર છે, આ તો પૈસા જ છે, એ તો બરોબર છે. પણ આને રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરવાનું. આનું શું કરું? મિસ એકલા એકલા પૈસા છે તો રૂપિયા અને પૈસા બેમાં કન્વર્ટ કરવાના છે. શું કરશું બેટા? મિસ 2100 પ્લસ 70. 2100 શું પણ પેન્સિલ? 2100 સાચું, પણ 2100 ની પાછળ શું લખું? હમ? 2100 રૂપિયા. રૂપિયા લખી નાખો. 2100, ઓ બાપા, તો હું તને તાર પાસે જ કન્વર્ટ પૈસા. કરાવું. તાર પાસે જ કન્વર્ટ કરાવો. 2100 પૈસા ના તો 2100 રૂપિયા સીધા આપ દે તો મારું તો કામ થઈ જાય. ભાઈ, હે, મારી આટલામાં સ્ક્રીન નથી ચાલતી લાગતી. તો અહીંયા 2100 પૈસા વત્તા 70 પૈસા. ચાલો, હવે શું કરું? રોલ નંબર 15. રોલ નંબર 15. હવે શું કરું બેટા? મિસ હા, હવે એક એક 21 પૈસા પ્લસ 70 હા, પૈસા. 21 ની બાજુમાં પૈસા લખું. ઓકે, રોલ નંબર 11 શું કરું બેટા? હા મિસ. રોલ નંબર 11 છે બેટા? હા. ચાલો બેટા, હવે શું લખું? જો મિસ હમણાં બે પેલો અને બીજો દાખલો ગણાવ્યો, બરોબર? અને મેં એમ કીધું કે આ લખી લેજો. એ લખ્યું હોય ને તો ખબર પડે કે 2100 પૈસાની જગ્યાએ શું લખવું, એ ખબર પડે. એના પછીનું સ્ટેપ. મિસ 2100 રૂપિયા અને 40 પૈસા.
40 પૈસા ક્યાં છે ને 2100 રૂપિયા થઈ જશે. 2100 પૈસા ને 2100 રૂપિયા થઈ જાય. 2100 પૈસા એટલે કેટલા થાય? શું બોલું? રોલ નંબર 38. ના બેટા, હું જેને પૂછું એને જ બોલવાનું. તારો વારો આવે ત્યારે તને પૂછીશ. ચાલો, રોલ નંબર 11. 2100 પૈસાના શું થઈ જાય બેટા? 1 રૂપિયાના પૈસા કેટલા? રોલ નંબર 11. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? રોલ નંબર 11. બરાબર રોલ નંબર 11 બેટા. 19. ઓકે, ચાલો રોલ નંબર 17. રોલ નંબર 17. હા મિસ. ચાલો, 2100 પૈસાના હવે શું લખું નીચે? 2100 પૈસા. મિસ 21 પૈસા. 21 પૈસા લખી નાખો. 2100 પૈસાના 21 પૈસા થઈ જશે. મિસ 21 રૂપિયા. હા, તો કેમ એમ થયું? 2100 મિસ પૈસા છે તો 21 રૂપિયા. મારે પાછું રૂપિયા વાળું કરાવવું પડશે એવું દેખાય છે. 21 રૂપિયા અને હવે શું લખું? રોલ નંબર 17. 70 રૂપિયા. 70 રૂપિયા કરી નાખો પૈસાના. ₹2100 પૈસાના 21 રૂપિયા, તો 70 પૈસાના રૂપિયા કેટલા? 7 રૂપિયા. 7 રૂપિયા થઈ જાય. તો 1 રૂપિયાના પૈસા કેટલા? 1 રૂપિયા બરાબર કેટલા પૈસા થાય? 1 રૂપિયાના પૈસા કેટલા? 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? ચાલો, રોલ નંબર 23. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? રોલ નંબર 23. યસ પ્લીઝ બોલો. 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? 100. હા, તો 1 રૂપિયાના 100 પૈસા. બરોબર. તો આ 70 પૈસા છે તેનું શું રહેશે? 70 ના 70 રહેશે કે કઈ ફરશે? રોલ નંબર 23. 70 છે ને એ એમને જ રહેશે. વેરી ગુડ. તો 2100 પૈસાના 21 રૂપિયા અને 70 પૈસાના 70 પૈસા એમને એમ રહેશે. એટલે તો તમને સૌથી પહેલા કીધું છે કે રૂપિયા અને પૈસામાં ફેરવો. એટલે કે જે રૂપિયામાં ફરતું હોય ને એને જ રૂપિયામાં ફેરવવાનું. બાકી બધું પૈસામાં રહેવા દેવાનું. સમજાણું? રોલ નંબર 17, 11 સમજાણું બેટા? આ દાખલો સમજાણો બેટા? હા મિસ. 1 રૂપિયો 100 પૈસા થાય. જો 1 રૂપિયો બરાબર 100 પૈસા. શું થાય? 1 રૂપિયાના 100 પૈસા થાય. બરોબર છે? તો 70 છે તો 100 નથી પૂરા થતા એટલે એમને એમ રહેવા દેવાનું. 100 ઉપરના જે હોય ને એને જ કન્વર્ટ કરાય, એને જ રૂપિયામાં ફેરવાય. તો 2100 મેં આની પહેલા કીધું હતું 100 બોલાય ને સ્ટોપ થઈ જવાનું, એની ઉપર મીંડા બે ચડાઈ દેવાના. બાકીની જે સંખ્યા હોય ને એમને એમ રહેવા દેવાની. જો છે આ પૈસા વાળી, તો પૈસા અહીંયા એમને એમ થયા. સમજાણો બેટા? હજી મગજમાં નથી બેસતું 11 ને 17 ને, હે ને? ચાલો, રોલ નંબર 38. ચાલો, ચોથો દાખલો. થોડાક રૂપિયા વાળા દાખલા ફરી થોડાક કરાવો. ચાલો, રોલ નંબર 4. રોલ નંબર 38. દાખલો ચોથો કરાવો. હા મિસ. ચાલો, 3880. ચાલો. મિસ પેલા 3880 ના પૈસા. એના શું કેટલા શું કરો? એને કન્વર્ટ કરવાનું છે રૂપિયા અને પૈસા બે. હા મિસ પેલા પૈસા આવશે. એને આ તો પછી લખો 80 પૈસા. હું તને બતાવું. એ રકમ જ છે. જો 3880 છે. એ રકમ જ છે 3880 પૈસા. જો રૂપિયા અને પૈસામાં રૂપાંતર કરવાનું છે. તો હવે આ પૈસા ને પેલા રૂપિયામાં જેટલું હાલતું હોય ને એટલું રૂપિયા કરીને પછી એના બાકીના પૈસા મૂકી દેવાના છે. તો ચોથો દાખલો છે 3880 પૈસા. ચાલો, તો આનું શું કરવું હવે? ચાલો, રોલ નંબર 38. 3008 પૈસા લખો. શું લખું? પૈસા.
ક્યાં શું લખો પણ પેલા ખાલી પૈસા 3008 માં પૈસા અને 80 માં પૈસા. 3008 માં 3008 માં 3008 એટલે કેવી રીતે લખું? મિસ 3 પછી 3 બે મીંડા અને 3 ઉપર 2 પાછો મીંડા 8 એટલે 3 ઉપર 2 મીંડા ને 8 આમ 3 ઉપર 2 મીંડા ને 8 આમ લખો એમ નહીં. તો બોલ બેટા 38 મિસ બે મીંડા એટલે ક્યાં મૂકું 2 મીંડા? પેલા 3 કરો એની બાજુમાં 2 મીંડા કરો ને 8 કરો. 3 કર્યો હવે 2 મીંડા કરો. તગડાની બાજુમાં 2 મીંડા એમ હા પછી પછી 8 કરો. અહીં આઠડો એ 3008 આ 3008 ઇંગ્લિશ ગુજરાતી છે. નહીં 3008 ક્યાં કરવાનું છે બેટા? 3880 એમ છે. એમાં 3008 ક્યાં આવ્યા? મિસ અમે તો કીધું. શું મેં કીધું? મિસ અમે બોલ્યા 3008. 3008 રકમ શું છે? રકમ આ તો નથી આવડતું બેટા વાંચજો રકમ શું છે વાંચજો. હેલો મિસ 3380. 3000 હેલો મિસ વારો તો લ્યો. હે 46 નો વારો તો લ્યો. બેટા હજી વાર છે 21 એ બાકી છે ને 46 એ બાકી છે પણ આનો વારો પૂરો થાય પછી તને ન મળે. બધાનો વારો આવશે કોઈ મિસ વચ્ચે 3008. 3008 એમની પર આ મિસ રકમ 3880. 3880. હા 3880 છે તો 3800 એ ઉભું રહી જવાનું તો તું તો 3008 લખાયું તે મને. મિસ 800 લખો. તો એટલે ક્યાં હવે શું લખું તું કેમ લખવા એમ નીચે લખાવા શું લખું? મિસ પૈસા લખો. એમને એટલે 3 લખ્યું છે સાચું છે અત્યારે આ લખ્યું એ સાચું છે? નહીં. તો કેવી રીતે લખું? બીજી વાર લખાવ નીચે લખવા. તું આંકડા બોલ કે તગડો લખો ને આઠડો લખો ને છગડો લખો ને આંકડા બોલીને લખાવ શું લખું? મિસ પેલા ભૂસી નાખો. હાલો ભૂસી નાખો હવે તમે કેમ જ મારે તો કરવાનું છે. હાલો ભૂસું હવે મિસ પેલા તગડો કરો. હા લો તગડો કર્યો પછી 3 મીંડા કરો. 3 મીંડા 2 મીંડા હાલો 2 મીંડા પછી 800 કરી નાખો. હવે આઠડો કરીને મીંડા 2 એમ હા આવી રીતે એમ હા. ઓકે ચાલો તો રોલ નંબર 46 વાંધો નહીં મિસ એવું ન કરે. ચાલો તું ધ્યાન રાખજો 38 ચાલો રોલ નંબર 46 યસ મિસ. ચાલો બેટા 3880 છે એને કેવી રીતે 2 ભાગ પાડું? રૂપિયા મિસ પૈસામાં ફેરવવું છે તો 3800 કેમ લખાય પેલા 3800 અને 3800 હા આને મને આવી રીતે લખાવ્યા સાચું છે 3800? નહીં મિસ. કે રીતે લખો મને આંકડા બોલ બોલજો કે મિસ પેલા આ લખો પછી આ લખો આ લખો ચાલ. મિસ 3800. રોલ નંબર 41. મિસ તમારે ને પેલા 3 લખો પછી 8 પછી 00. હા 3 8 અને પછી 00 વેરી ગુડ. તો 3800 જો 3800 રોલ નંબર 38 અહીંયા ધ્યાન બેટા 38 રોલ નંબર 38 બેટા અહીંયા ધ્યાન રાખજો જો આ 3800 કર્યા એટલે ખાલી 38 ઉપર અહીંયા 80 ની જગ્યાએ 2 મીંડા ચડાવ્યા એટલે 3000 એમને માને વાંચવાનું એકમ દશક સો હજાર તો 3800 લખ્યા હવે શું લખું 46 મિસ પ્લસ કરીને એને 80 લખો. હા 80 3800 પૈસા વત્તા હા બેટા બોલો 80 પૈસા મિસ રોલ નંબર 2 મિસ અત્યારે જોઈન થયું. ઓકે બેટા સમજાણું 38 3800 પૈસા વત્તા 80 પૈસા રોલ નંબર કયો બેટા
2. રોલ નંબર જ છે ને બેટા? ઓકે, ચાલો તો 3000 સમજાણું. 38. ચાલો 46, વેરી ગુડ. 3800. 38 આવી પ્રેક્ટિસ કરજે. આપણે પહેલા ચેપ્ટરમાં કર્યું હતું. સંખ્યાને અંકમાં લખો અને સંખ્યાને શબ્દમાં લખો ને ઈ લખજે હો. આજે 5-5 વાર લખી નાખજે. આપણે સંખ્યાને શબ્દમાં લખો ને સંખ્યાને અંકમાં લખો કરીને છે, બરોબર? ઈ પ્રશ્ન કરી નાખજે ચેપ્ટર 1 નો, એટલે આવડી જશે તને. 3800 ભૂલાઈ ગયું લાગે છે પાછું. 10મું ચેપ્ટર આવી ગયું ને એટલે પેલું ભૂલાઈ ગયું લાગે છે. ઓકે, તો 3800, બરોબર? એટલે કે 3, 8 અને ઉપર 800 એટલે 2 0 કરવાના. તો જો હવે આ એકમ, દશક, સો અને હજાર. તો 3800 થયા. 3800 પૈસા વત્તા 80 પૈસા. હવે 3800 ને શું લખું? રોલ નંબર 46. યસ મિસ. હવે આગળ દાખલો કેવી રીતે પૂરો કરું બેટા? મિસ ને આગળ દાખલો ને અહીંયા છે 38 છે ને, હા, ને 38 રૂપિયા વેરી ગુડ. 38 રૂપિયા અને 80 પૈસા પ્લસ કરીને પ્લસ કરી નાખું. પ્લસ ડાયરેક્ટ મૂકી દો તો ચાલશે, એટલે સીધું પતવાનું. બીજું સ્ટેપ છેલ્લે ન લખો. ઓકે, પ્લસ કરો તો વાંધો નહીં. પ્લસ 80 પૈસા. હવે છેલ્લે લખવાનું 38 રૂપિયા 80 પૈસા. અહીંયા પ્લસ કરીને લખો તોય ચાલે, પછી સીધું અહીંયા લખી નાખો તોય ચાલે કે 38 રૂપિયા અને 80 પૈસા. તો જો સમજાઈ ગયું બધાને બેટા? ઓકે, હા મિસ. 3880 પૈસા હતા એને આપણે રૂપિયા અને પૈસામાં રૂપાંતર કર્યું. તો શું કર્યું આપણે? 3800 એ સ્ટોપ થઈ જવાનું, એટલે કે આ જે આંકડા હોય એની પાછળ જેટલી રકમ હોય એટલા મીંડા ચડાવી દેવાના, બરાબર? 3800, 800 એટલે આંકડા ઉપર 2 0. 3880 પૈસા વત્તા 80 છે, એનું કાંઈ ન થાય, કારણ કે આપણે 1 રૂપિયો બરાબર કેટલા પૈસા છે? 38. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? ઓકે, ચાલો રોલ નંબર 21. રોલ નંબર 21. યસ મિસ. ચાલો 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? 100 પૈસા. વેરી ગુડ. તો 1 રૂપિયો 100 પૈસા, બરોબર છે? તો આપણે હમણાં એવા પાછા થોડાક રૂપિયામાં 1 રૂપિયો 100 પૈસા તો આપણે રૂપિયામાં ફેરવાના દાખલા કરીએ હમણાં. ચાલો આ લખતા હોય લખી લ્યો. મિસ લખાઈ ગયું. બધાને લખાઈ ગયું? ઓકે, વેરી ગુડ, સરસ. ચાલો હા મિસ. ચાલો એના પછી હું તમને ખાલી એમ જ કહું છું કે પૈસામાં રૂપાંતર કરો. ચાલો શું થોડીક આપણી પ્રેક્ટિસ કરી, બરોબર? કે પૈસામાં રૂપાંતર કરો. ચાલો પેલો દાખલો હું તમને આપું છું. ચાલો 63. ચાલો બધાય લખશે હો, તમને પ્રેક્ટિસ આપું છું. 63 રૂપિયા. ચાલો તો એને પૈસામાં ફેરવવો હોય તો શું કરશો? ચાલો 63 રૂપિયાના પૈસા કેટલા થશે? મોઢે ચાવડે હો. 1 રૂપિયો. 63 પૈસા. હા, ચાલો રોલ નંબર 21 જ જવાબ આપશો. ચાલો 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? રૂપિયાના પૈસા કેટલા બેટા? 1 રૂપિયો તો 100 રૂપિયા. 1 રૂપિયો બરાબર 100. કેમ લખાતું નથી? ચાલો 1 રૂપિયાના પૈસા કેટલા બેટા? 1 રૂપિયો બરોબર. આખું તમે લખજો રૂપિયો, હું નથી લખતી. તો કેટલા? 100 પૈસા, બરાબર. તો 63 રૂપિયાના પૈસા કેટલા થશે? 63 રૂપિયાના પૈસા કેટલા થશે? ચાલો રોલ નંબર મિસ 21 જ જવાબ આપશે. કેટલા થશે? મિસ 63 રૂપિયા. 63 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે? મિસ 63 ના 63 જ રે. રોલ નંબર 21. 1 રૂપિયો તો 100 પૈસા, તો 63 રૂપિયા તો કેટલા પૈસા? 6300. કોણ બોલ્યું? મિસ રોલ નંબર 15 બોલી. નહીં, 15 નહોતું બોલવાનું, 21 ને જ કીધું છે બેટા. એકડા ઉપર 2 મીંડા ચડાવ્યા તો 63 ઉપર 2 મીંડા ચડાવી દેવાના. રોલ નંબર 21. હા મિસ.
1 રૂપિયો તો 100 પૈસા, તો 63 રૂપિયા તો પૈસા કેટલા થઈ જશે બેટા? 21. 63 રૂપિયા. હે 63 રૂપિયા. 63 ઉપર 2 0 ચડાવો એટલે 63 100. શું બોલાય? 63 100 પૈસા. 63 તમને 21 જ જવાબ આપશે હો. ચાલો 21. બીજો દાખલો આપું છું. ચાલો 55 રૂપિયા. હાલો 55 રૂપિયા પૈસા કેટલા થઈ જશે? મને સીધું કે 55 રૂપિયા તો પૈસા કેટલા થાય? 1 રૂપિયો 100 પૈસા. જો આ તમારી ફોર્મ્યુલા છે, બરોબર? તમારી આ એક ફોર્મ્યુલા છે, આ યાદ રાખવાનું છે કે 1 રૂપિયો 100 પૈસા. અહીંયા લખી નાખવાનું 1 રૂપિયો 100 પૈસા. તો 55 રૂપિયાના પૈસા કેટલા થઈ જશે? રોલ નંબર 21. મિસ 55 રૂપિયા. 21 બોલો. પૈસા. હા મિસ. 21 આન્સરિંગ કર્યું બેટા? હા મિસ. ઓકે, તો હવે સમજાઈ ગયું કે 1 રૂપિયાના 100 પૈસા, બરોબર? આ સૂત્ર લખી જ નાખવાનું કે 1 રૂપિયો 100 પૈસા. તો આ 55 એકડા ઉપર 2 મીંડા ચડી ગયા, તો 55 ઉપર 2 મીંડા ચડી જાય એટલે 55 ઉપર 2 મીંડા ચડાવવાના. એટલું જ યાદ રાખવાનું, બરોબર? તો 55 ઉપર 2 મીંડા ચડાવો એટલે એ પૈસા થઈ ગયું. શું થઈ ગયું? એ પૈસા, બરોબર છે? ઓકે, તો 1 રૂપિયો 100 પૈસા તો 55 રૂપિયા તો 55 100 પૈસા. હવે આવડશે 21? હા મિસ. ઓકે, હવે એના પછી રોલ નંબર હમણાં છેલ્લે કોણ જોઈન્ટ થયો? 2. હા મિસ. ઓકે, રોલ નંબર 2 આપણે ફેરવી નાખીએ, બરોબર છે? ચાલો 20 રૂપિયા, બરોબર? અહીંયા હું તમને 20 રૂપિયા આપું છું. 20 રૂપિયાના પૈસા કેટલા થશે? ચાલો, સૂત્ર તો છે જ આપણી પાસે કે 1 રૂપિયો 100 પૈસા. તો 20 રૂપિયાના પૈસા કેટલા થશે બેટા? રોલ નંબર 2. વેરી ગુડ. 1 રૂપિયો 100 પૈસા. તો અહીંયા લખવાનું કે 20 રૂપિયા, બરોબર છે? અહીંયા 20 રૂપિયા, બરોબર? 20 રૂપિયા તો એની ઉપર 2, કોઈ પણ ઉપર 2 0 ચલાવી દો એટલે પૈસા થઈ ગયું. શું થઈ ગયું? સમજાઈ ગયું બધાને? કોઈને આમાં કઈ ક્વેરી ખરી? સમજાઈ ગયું બધાને? આ ફોર્મ્યુલા લખી લેજો 10 પર અત્યારે, બરોબર? કે 1 રૂપિયો 100 પૈસા, બરોબર? તો કોઈ પણ આપ્યું એની પર 2 0 ચડાવી દો એટલે એ રૂપિયાના પૈસા થઈ જાય, બરોબર છે? ચાલો, એમાં કોઈને કઈ ન સમજાય એવું છે બેટા? રોલ નંબર 21 સમજાઈ ગયું ને બેટા? હા મિસ. ઓકે, હવે આપણે આગળ કરશું, બરોબર છે? રોલ નંબર 2 વાંચો જોઈએ સૂચના બેટા. શબ્દોમાં લખો. ચાલો, શું લખ્યું છે વાંચજો પેલા. રોલ નંબર 2 બેટા. રોલ નંબર 2. હા મિસ. ચાલો, સૂચના વાંચો બેટા. શબ્દમાં લખો. હા, શબ્દમાં લખો. તો આપણે પોઈન્ટ વાળા દાખલા હમણાં કરતા હતા, ખબર છે ને? આપણે કર્યા ને સરવાળા પોઈન્ટ વાળા, કે ભૂલી હા ગયા પાછા? હા, કરતા હતા ને આપણે. મિસ પોઈન્ટ 3 વત્તા પોઈન્ટ 6. હા, તો પોઈન્ટ આપણે બોલતા હતા. પણ આને કેવી રીતે વંચાય આવડે છે? રોલ નંબર 2. એક આંકડા પછી પોઈન્ટ છે તો આપણે એકમ દશક એટલે કે એકમ પછી પોઈન્ટ છે તો આને કેમ વંચાય ખબર છે? આવડે છે મિસ વાંચતા મને બેટા? ખબર છે. બોલો જોઈ. મિસ 0.4. 0.4 તો આપણે જનરલી બોલીએ છીએ, પણ આપણે એને ગુજરાતીમાં લખવું હોય તો કેવી રીતે લખાય? 0.4 0.4. 0.4. 0.4 સાચું છે, પણ આપણે એકમ દશક રીતે બોલીએ તો કેવી રીતે આવે? હાલે બેટા. લખાય 0.4. હું એક કરું. બરોબર, લખાય 4 દશાંશ. કેમ લખાય? કેમ નથી સરખી? કેમ મિસ લખાય? લખવાનું છે. 4 દશાંશ. હા, આજે સેન નહીં મિસ કરું, કેમ કાલે
બરોબર 4 દશાંશ મિસ કાલે કરશું ને લખતા જાવ હા વાંધો નહીં કરી દઈશ હશે ને અત્યારે ખાલી સમજી લો 4 દશાંશ શું કહેવાય આને 0.4 આપણે એમ જ બોલીએ છીએ 0.4 બરોબર આપણે એવું નથી બોલતા 4 દશાંશ ને 9 દશાંશ ને 2 દશાંશ ને એમ બોલતા નથી પણ જ્યારે આપણે લખવાનું હોય ને ત્યારે યાદ રાખવું પડે કે આને લખાય 0.4 એટલે એને લખાય 4 દશાંશ બરોબર છે ઓકે સમજાય ગયું તમને એકમ હોય ને તો દશાંશ કહેવાય હવે 100 હોય ને તો શતાંશ કહેવાય 2 આંકડા પછી પોઈન્ટ હોય ને તો શતાંશ કહેવાય 3 આંકડા પછી પોઈન્ટ હોય ને તો શું કહેવાય ચશ્મા પડે છે દશાંશ અને શતાંશ જ આવે છે બરોબર ઓકે અને જો 3 આંકડા પછી પોઈન્ટ આવતું હોય ને તો એને સહસ્ત્રાંશ કહેવાય બરોબર પણ અત્યારે આપણે આવતું નથી એટલે આપણે અત્યારે ખાલી દશાંશ અને જો આ 2 આંકડા હોય તો એને શતાંશ કહેવાય બરોબર ઓકે તો પેલું છે 0.4 તો આપણે એને શબ્દમાં જ્યારે ગુજરાતીમાં લખીએ ત્યારે એને લખાય 4 દશાંશ એટલે કે જો 1 આંકડા પછી પોઈન્ટ છે સમજાઈ ગયું એટલું બધાને ઓકે પછી બીજું છે 0.8 ચાલો કોઈ એવું છે કે મારો મિસ એકે વાર બારો નથી આવ્યો એવું કોઈ છે બેટા રોલ નંબર 41 41 નથી લખાયો બેટા ઓકે ચાલો 41 મને આ બીજો એના બીજો કરાવો બેટા 0.8 ને શબ્દમાં લખો હોય તો કેમ લખશું બેટા 8 દશાંશ વેરી ગુડ ખૂબ સરસ બરોબર 1 આંકડા પછી પોઈન્ટ છે એટલે એને લખાય 8 દશાંશ હવે આવડશે ને લખતા મારે એવું લખવાની જરૂર નથી બરોબર છે 8 દશાંશ વેરી ગુડ 8 દશાંશ બરોબર ઓકે હવે એના પછી રોલ નંબર 34 યસ મિસ ચાલો એના પછી કેમ લખાશે ત્રીજું મિસ 6 સત્તાંશ નહીં બેટા પણ આ આગળનો આંકડો પૂરો છે આગળનો આંકડો પૂરો છે તેને કેમ લખશું આગળનો આંકડો છે એને શું લખાય 1 હા એક પણ શું છે એક આખો છે તેને શું બોલાય એક આખો છે તેને શું બોલાય બોલો બેટા મિસ બોલું હા બોલો મિસ રોલ નંબર 38 હા બોલ ને બોલ 38 મિસ 1 મિસ 1 દશાંશ પોઈન્ટ 6 દશાંશ એમ ન બોલાય બેટા ઓકે આપણો અહીંયા લેક્ચર પૂરો થાય છે મિસ 1.6 દશાંશ આપણે નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું બરોબર છે ઓકે તો બધી ગર્લ્સ છે એ સરસ રીતે આગળ કરશે